લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું। શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા અને મહિલાઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મહિલાઓને 2 કેળા, 1 બિસ્કિટ પેકેટ, વેફર અને 1 નાની પાણીની બોટલ સહિત કીટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો દ્વારા સમાજ સેવાના કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવાનો સંદેશ આપવામાં આવ્યો। હોસ્પિટલ ખાતે હાજર લાભાર્થીઓને કીટ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સત્ય, ન્યાય અને સમાનતા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4,500 કિલોમીટર ચાલીને દેશની સંસદમાં સંવિધાનને સાથે રાખીને દેશના લોકોને સમાનતાનો અધિકાર આપવાના શપથ સાથે બેઠેલા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ છે। આ દેશના યુવાનોના માર્ગદર્શક, આ દેશના ગરીબોના મસીહા, આ દેશના મજૂરોના સાથે રહીને તેમની દુઃખ દર્દ સમજનાર યુવા નેતા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ છે। ત્યારે આખા દેશમાં ખુશીનો માહોલ સાથે આખા દેશમાં અનેકવિધ કાર્યક્રમો છે। એમાં વડોદરા શહેરમાં કોંગ્રેસ પ્રમુખના નેજા હેઠળ એસએસજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ પરિવારના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા છે। ત્યારે આજના દિવસે અમે રાહુલજી ગાંધીને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે ખૂબ સારું તંદુરસ્તી સાથે આ જે બેઠેલા છે અસંતુષ્ટો એમની સામે લડવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરી। દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા, લાખો કરોડો યુવાઓનો આદર્શ કે જેમણે સૂત્ર આપ્યું કે નફરત કે બાजार में मोहब्बत की दुकान खोल रहा हूँ અને ખાલી બોલ્યા નહીં, કરીને બતાવ્યું। આ દેશમાં 4,000 કિલોમીટર કરતાં વધારે મોટી પદયાત્રા, ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, આ બધી યાત્રા લઈને નીકળ્યા અને દેશમાં જે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ સાથે જે અન્યાય થાય છે, યુવાઓ સાથે, મહિલાઓ સાથે જે અન્યાય થાય છે, ત્યારે એ બધાનો અવાજ આ દેશમાં એ રાહુલ ગાંધી છે। સત્ય અને સત્તાનું જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે એમાં જે લોકો સત્તામાં બેઠા છે, અહંકારી લોકો જે સત્તાને મેળવવા માટે અને સત્તાને ટકાવી રાખવા માટે કોઈ પણ હદે જઈ રહ્યા છે, ત્યારે અંગ્રેજો કરતાં પણ વધારે ક્રૂર લોકો સત્તામાં બેઠા છે, એની સામે રાહુલ ગાંધી લડી રહ્યા છે। અને આ દેશના દરેક રાજ્યમાં ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલા હોય, બધા સ્વીકારે કે ભારત દેશને જો કોઈ બચાવી શકતું હોય આ અહંકારી લોકોથી તો આ એકમાત્ર નેતા છે રાહુલ ગાંધી છે। આજે એમનો જન્મદિવસ છે। એમના જન્મદિવસ નિમિત્તે અમે આજે એક આ સેવા કાર્ય, ભગીરથ કાર્ય કરવા વડોદરા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, કાઉન્સિલરો અહીંયા ભેગા થયા।